પ્રથમ વખત દક્ષિણ ભારતની તીર્થયાત્રા ઈસવીસન 1959માં કરી. ચોથી અને 5મી માર્ચના રોજ ઈસવીસન 1959માં શ્રવણ બેલગોલ તીર્થક્ષેત્રની યાત્રા કરી. અહીં પૂજ્ય ગુરુદેવ શ્રીના અધ્યાત્મ રસમય પ્રવચનો સાંભળીને તથા તેમના પ્રત્યક્ષ પ્રભાવના ઉદયને નિહાળીને ત્યાંના ભટ્ટારક શ્રી ચારુકીર્તિએ પ્રમોદપૂર્વક કહ્યું, સ્વામીજી, શ્રી ભદ્રબાહુ સ્વામી 12,000 શ્રમણ શિષ્યો સાથે અત્રે પધારેલા, ત્યારે જે ધર્મ પ્રભાવના થયેલી તેવી જ ધર્મની પ્રભાવના આપના સંઘ સહિત પધારવાથી અહીં દક્ષિણ ભારતમાં થઈ છે. ત્યારબાદ શ્રી કુંદકુંદ પ્રભુની તપોભૂમિ પુન્નુરધામ અને તેમનું સમાધિ સ્થળ કુંદાદ્રીની પણ યાત્રા અતિશય ભક્તિપૂર્વક કરી. દક્ષિણ ભારતની યાત્રા દરમિયાન દાહોદ, મદ્રાસ, મલકાપુર, શીરપુર, રીંદ, ખૈરાગઢ, જબલપુર, શાહપુર, સાગર, કોટા, ઉદયપુર, સોનાસણ, ફતેહપુર, તલોદ, રખિયાલ, ઉમરાળા, બેંગ્લોર વગેરે જગ્યાઓથી અભિનંદન પત્રો અર્પણ કરવામાં આવેલા. તારીખ 14મી માર્ચ ઈસવીસન 1959ના દિવસે જ 6 જુદી જુદી જગ્યાઓએથી આ સંત પુરુષને અભિનંદન પત્રો અર્પણ કરવામાં આવેલા. શૈલપુર તથા મુનગિરી, કેરેન્ડે, કાંચીપુરમ, કાંચીવરમ, વાંદેવાસ અને પોન્નુર. પૂજ્ય ગુરુદેવશ્રીએ બીજી વખત દક્ષિણ ભારતના તીર્થોની યાત્રા ઈસવીસન 1964માં સંઘ સહિત કરેલી. આ બધી યાત્રા વિહાર દરમિયાન લાખો જિજ્ઞાસુ જીવોએ આ સિદ્ધ પદના સાધક સંતના દર્શન અને અમૃતમય વાણીનો અનુપમ લાભ લીધેલો. તેના નિમિત્તે અનેક ભવ્ય જીવોના જીવનની દિશા જ આત્મસન્મુખ થઈ ગઈ. વિતરાગ માર્ગ પ્રભાવક કહાન ગુરુએ આખા ભારત દેશમાં વિતરાગ પ્રણિત સતધર્મનો ડંકો વગાડ્યો. जिन शासन प्रभावक संत पूज्य श्री कांजी स्वामीना मंगल प्रभावना उदयनु तथा भगवान महावीरना वितरागी शासननी गौरवभरी गाथाનું આ અત્યંત સંક્ષિપ્ત વર્ણન સમજવું. કુમારિકા બહેનોની બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા. ઈસવીસન 1952માં શ્રી ગોગીદેવી દિગંબર જૈન શ્રાવિકા બ્રહ્મચાર્યાશ્રમનું ઉદ્ઘાટન શેઠ શ્રી વચ્છરાજજી ગંગવાલના સુહસ્તે થયું. ઈસવીસન 1956માં એક સાથે 14 કુમારિકા બહેનોએ આત્મકલ્યાણના હેતુથી જ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી. પૂજ્યબેન શ્રી જેવા મહાન વૈરાગી ધર્માત્માની છત્રછાયામાં નિરંતર જ્ઞાન અને વૈરાગ્યનું સિંચન થાય છે. તેમજ માતા જેવી વાત્સલ્યવંત હૂંફ તે બહેનોના જીવનમાં મહાન શરણરૂપ છે. વિકલ્પ આવવો જ જોઈએ એવો સિદ્ધાંત નથી હોતો. કેટલાકને વિકલ્પ આવે પ્રચારનો તો કરે. એને કોઈ એમ નથી કહેતું કે તમે કેમ પ્રચાર કરો છો. જેને વિકલ્પ આવે તે પ્રચાર કરે. કોઈને એમ પણ થાય, દરેક એક જાતના જીવો નથી હોતા. કોઈને એમ થાય કે મારે મારા આત્માનું કરવું છે, તો કોઈ આત્માનું કરવા બેસી જાય, મારે બહારમાં પડવાનું શું કામ છે, એમ પણ કરે. અને કોઈને એમ થાય કે ગુરુદેવની વાણીનો પ્રચાર થાય તો એમ કરે. દરેકના પરિણામ એક જાતના, શુભ ભાવો એક જાતના આવતા નથી. આદરણીય પંડિત શ્રી હિંમતભાઈએ પોતાના વિશિષ્ટ વક્તવ્યમાં ભાવભીની મંગલ કામના વ્યક્ત કરી. ત્યારબાદ 8 કુમારિકા બહેનો અને પછી 9 કુમારિકા બહેનોના એક સાથે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાના મંગલ પ્રસંગો બન્યા. તેમાં હિન્દી પ્રાંતમાંથી પણ અનેક બહેનો છે. ઈસવીસન 1980ના ઓક્ટોબર માસમાં પૂજ્ય બેન શ્રી બેનની શીતળ છાયામાં 71 બાલ બ્રહ્મચારી બહેનો પોતાના આત્મકલ્યાણ માટે રહેતી હતી. મંગલકારી જન્મ જયંતિ મહોત્સવો. ઈસવીસન 1948થી જન્મ મરણના નાશક પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીની મંગલકારી જન્મ જયંતિના મહોત્સવો શરૂઆતમાં સૌરાષ્ટ્ર ગુજરાતના ગામે ગામમાં ઉજવવાની શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ મુંબઈ અને કલકત્તામાં પણ ઉજવવામાં આવતી. મુંબઈમાં ઝવેરી બજાર, દાદર, ઘાટકોપર અને મલાડ
એમ વિધ મુમુક્ષુ મંડળો જન્મ જયંતિ ઉજવતા. અધ્યાત્મ વેદી ધર્મરત્ન પૂજ્ય ગુરુદેવ શ્રીની 75મી હીરક જન્મ જયંતિ મહોત્સવ મુંબઈ મુમુક્ષુ મંડળે ઉજવવાનું નક્કી કર્યું. આઝાદ મેદાનમાં મહાવીર નગરનો મંડપ અનેરા આકર્ષણોથી શોભતો હતો. તારીખ 13મી મે 1964 વૈશાખ સુદ બીજની વહેલી સવારે હજારો ભક્તજનો મંગલ જન્મ વધાઈ ગાતા ગાતા મંડપમાં આવી પહોંચ્યા. સૌએ આ શાસન પ્રભાવક સંતના દર્શન કર્યા. 10 થી 12 હજારની પ્રવચન સભામાં ગુરુદેવે જન્મ મરણથી રહિત થવાનો સંદેશો સંભળાવ્યો. પ્રવચન બાદ કેટલાક મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારા ગુરુદેવશ્રીના ગુણગાન ગાયા. અનેક સ્થળેથી અભિનંદનના સેંકડો સંદેશાઓ આવેલા. તારીખ 14/5/1964ના રોજ જન્મ જયંતિ નિમિત્તે ભારતભરના મુમુક્ષુઓ દ્વારા ગુરુદેવશ્રીનું પરમ બહુમાન વ્યક્ત કરતો હીરક જયંતિનો હિરલે મઢેલો અભિનંદન ગ્રંથ આ મહાન સંત પુરુષને અર્પણ કરવાનો ખાસ કાર્યક્રમ હતો. 12,000ની આ સભામાં ભારતના એ ભાવિ વડાપ્રધાને ભાવિ તીર્થનાયકને ઉમંગપૂર્વક અભિનંદન ગ્રંથ અર્પણ કર્યો. ગુરુદેવ શ્રી પ્રત્યે બહુમાન વ્યક્ત કરતા शास्त्री जी કહ્યું, मुझे बड़ी प्रसन्नता हुई. मैं फिर एक बार अपना आदर, सम्मान और श्रद्धांजलि प्रकट करता हूं और ये निवेदन करता हूं कि जो मार्ग, जो रास्ता अहिंसा और शांति का, चारित्र का, नैतिकता का आप दिखाते हैं, उस पर यदि हम चलेंगे तो उसमें हमारा भी भला होगा, समाज का भी भला होगा और देश का भी भला होगा. ત્યારબાદ સોનગઢમાં છેલ્લો જન્મોત્સવ ઈસવીસન 1966માં 77મો ઉજવવામાં આવેલો. ઈસવીસન 1969માં 18મી એપ્રિલના રોજ 80મો જન્મોત્સવ રત્નચિંતામણી મહોત્સવ તરીકે મુંબઈમાં ઉલ્લાસપૂર્વક ઉજવાયો. એ ઉત્સવની યાદગીરી રૂપે એક મહત્વનો નિર્ણય લેવાયો કે સોનગઢમાં એક પરમાગમ મંદિર બંધાવવું અને તેમાં શ્રી કુંદ કુંદ પ્રભુના 5 પરમાગમોને આરસની શિલામાં કોતરાવવા. ઈસવીસન 1980માં 16મી એપ્રિલના રોજ મલાડમાં 91મી મંગલ જન્મ જયંતિ વિશિષ્ટ ભવ્યતાથી ઉજવાઈ. ભાવિ તીર્થાધિનાથને બેસવા માટે સમવસરણ જેવી વ્યાસપીઠ બનાવેલી. વિશાળ 3 પીઠિકા, લાલ કમળ, ભામંડળ, છત્ર તેમજ અશોક વૃક્ષ વગેરેની મનોરમ્ય રચનાઓ હતી. 91 સુંદર દેવ વિમાનોની હારમાળા મંડપની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. શ્રી સમયસારજીના પૂજ્ય ગુરુદેવ શ્રીના 18મી વખતના પ્રવચનોનું પ્રથમ પુસ્તક પ્રવચન રત્નાકર ભાગ 1નું પ્રકાશન થયું. કોને ખબર હતી કે ભરત ક્ષેત્રમાં આ પુરાણ પુરુષનો આ છેલ્લો મંગલ જન્મોત્સવ હશે. સોનગઢમાં 12મી નવેમ્બર ઈસવીસન 1980ના રોજ શ્રી પંચમેરુ નંદીશ્વર જિનાલયનો શિલાન્યાસ અધ્યાત્મયુગ સૃષ્ટા સદગુરુદેવ પૂજ્ય શ્રી કાંજી સ્વામીની મંગલ છત્ર છાયામાં આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવાયો. કોને ખબર હતી કે આ મહાપુરુષની હાજરીમાં ભરત ક્ષેત્રમાં વિતરાગ માર્ગની પ્રભાવનાનો આ અંતિમ ઉત્સવ હશે. આ દિવ્ય પુરુષની વિક્રમ સંવંત, આ દિવ્ય પુરુષની અંતિમ દેશના આસો વદ 14 વિક્રમ સંવંત 2036ના રોજ થયેલી. સવારે બહેનશ્રીના વચનામૃત અને બપોરે શ્રી સમયસારજી પર 19મી વખતના પ્રવચનોમાં શક્તિઓ પર અમૃતવાણી વરસેલી. અને સર્વ પ્રાણી यहाँ तो ऐसे कहा ग्रह संग्रह में, सर्व प्राणी ये बात समझो और मोक्ष जाओ, आक्षेप कर्म नाश होकर सर्व मोक्ष जाओ, ऐसे हम कहते हैं. ऐसा है. धर्मी पुत्री तो मोक्ष जाने वाला है. आज कर्म का नाश करके 15 संग्रह में एक 4 विचार आवे, आना विजय, विवाद विजय, अवाय विजय, संस्थान विजय, एवा 4 धर्म ध्यान ना 4 बोल छे. धर्म ध्यान ने 4 बोल
आना विजये, विभाग विजय, अवाय विजय, संस्थान विजय। हाँ हाँ हाँ। अवाय એટલે નિશ્ચય करना, विचारना। ये विचार में ऐसे कर विचार करना कि मैं तो 8 कर्म रहित हो जाऊंगा, मेरी चीज आनंद कंद है, मेरे को राग से भिन्न तूफान हुआ ही है, तो मैं 1-2 भोग में तो 8 कर्म से रहित होऊंगा। पर सर्व प्राणियों 8 कर्म से रहित होकर मोक्ष पावो, ऐसी त्या भावना लिया है। दृढ़ संग्रह शास्त्र है। सर्व प्राणियों प्रभु कोई दुश्मन नहीं, कोई वैरी नहीं, कोई हीणो नहीं आत्मा, सब परिपूर्ण परमात्मा शक्ति से भरा पड़ा परमात्मा सब है। प्रभु ये शक्ति नहीं शक्ति हो जाओ एम कहते, ये शक्ति है, उसकी शक्ति प्रकटता मेरे में होगी। तो सब प्राणी की शक्ति की व्यक्ति हो जाओ, कोई दुखी न रहो। अरे प्राणी कोई संसार में जन्म मरण ना दुख से रहो नहीं। एवी भावना भावी था। दृढ़ संग्रह शास्त्र है, सब शास्त्र देखा है, आधा हजारों शास्त्र देखा है, करोड़ों श्लोक अवाय विजय में आ लिया है। 38 गाथा समय सार में पण ऐसा लिया है कि हम कहते हैं समझ कर प्रभु तुम अप्रतिहत श्रोता अप्रति केवा अबुधता श्रोता अबुध तो उसने गुरु ने समझाया कि आत्मा आनंदमय है, राग से भिन्न। ये समझे और समझे कि इतना ऐसे समझा, ऐसा पाठ है। તારીખ 27મી નવેમ્બર 1980 ના રોજ આ પ્રબળ પુરુષાર્થી આત્મજ્ઞ સંત પુરુષ દેહનું, બીમારીનું અને મુમુક્ષુ સમાજનું પણ લક્ષ્ય છોડી પોતાના જ્ઞાયક ભગવાનના અંતર્ધ્યાનમાં એકાગ્ર થયા. ધ્રુવધામની ધૂણી ધખાવી અતીન્દ્રિય આનંદકંદ નિજ પરમાત્મા તત્વમાં લીન થયા. આ મહાપુરુષે એક મંત્ર આપ્યો, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. પોતાનો આત્મા જ સર્વજ્ઞ દેવ અને પરમ ગુરુ છે. સર્વજ્ઞ થવાની શક્તિ દરેક આત્મામાં છે. તે કેવી રીતે પ્રગટ થાય એનો માર્ગ આ સંત પુરુષે આપણને બતાવ્યો છે. તારીખ 28મી નવેમ્બર 1980 ના રોજ શુક્રવારે સાંજે આકાશનો સૂર્ય સૌમ્ય થયો, ઉદાસીનતાપૂર્વક અસ્ત થયો. તે જ વખતે આ ભરત ક્ષેત્રનો સૂર્ય કે જે પોતાના મતિ જ્ઞાનના બળે કેવળ જ્ઞાનને બોલાવતો હતો, તે કહાન સૂર્યે ચીર પ્રયાણ કર્યું. ઝાડ પાન સ્થિર થઈ ગયા, પશુ પક્ષી મૌન થઈ ગયા. કુદરતમાં કરુણતા ચારે બાજુ દ્રષ્ટિગોચર થતી હતી. જુઓ કેવો મેળ છે. સૂર્યોદયના સમયે જેનો ભરત ક્ષેત્રમાં જન્મ થયો, અધ્યાત્મ માર્ગની પ્રભાવનાનો ઉદય 16 કળાએ ખીલી ઉઠ્યો અને સૂર્યાસ્તના સમયે આ દિવ્ય વિભૂતિ ભરત ક્ષેત્રમાંથી સ્વર્ગપુરીમાં પહોંચી ગઈ. આ મહાપુરુષે કહેલા શબ્દો યાદ આવે છે. હે સર્વજ્ઞ ભગવાન, આપ કહેનારા ને અમે તે સાંભળનારા. આપે જે કહ્યું તે અમે ઝીલ્યું, તે ઝીલીને અમે પણ આપના માર્ગે ચાલ્યા આવીએ છીએ. તેથી અમે પણ હવે અલ્પકાળે આપના જેવા સર્વજ્ઞ થવાના છીએ. સર્વજ્ઞ પદના સાધક સંત સર્વજ્ઞ પદને અલ્પકાળમાં સાધવા અહીંથી ચાલ્યા ગયા. મુક્તિપુરીના પંથે પ્રયાણ કર્યું. ભરત ક્ષેત્રના જીવોના પુણ્ય
એકાએક લુપ્ત થઈ ગયા. આવી કલ્પનાતીત ઘટના અચાનક બનશે એવું કોઈએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આ ઘટનાની જાણ થતા હજારો મુમુક્ષુઓના અશ્રુઓને રોકવા કોઈ જ સમર્થ નહોતું. અરે, અમારા જીવન આધાર અમને એકાએક છોડીને ચાલ્યા ગયા. સુના રે મંદિર, સુના દ્વાર, ગુરુજી મારા ફરીથી પધારો, ગુરુજી મારા ફરીથી પધારો. સુના રે પડ્યા સ્વર્ણધામ, આવો ને વાલા ફરીથી પધારો, આવો ને વાલા ફરીથી પધારો. સોની જગશ્રી, સોની વનશ્રી, આરે સુના દિવ્ય ધ્વનિ ટહુકાર, દિવ્ય ધ્વનિ ટહુકાર. કેણી પેરે ઉડ્યો કળાયેલ મોર, મારી પુરાણી કાળજડાની કોર, પુરાણી કાળજડાની કોર. પ્રાણાધાર મારા જીવન સુખારી, મારી જીવન નૈયા મજધાર, જીવન નૈયા મજધાર. ભગવતી માના હૈયા રે સોના વાગે, વિરહ તણા રણકાર વાગે, વિરહ તણા રણકાર. ગુરુજી મારા ફરીથી પધારો, વાલા મારા ફરીથી પધારો. અધ્યાત્મ સુરની વાંસળીના મધુર ટહુકા કરનાર મોરલો હવે આપણી વચ્ચે નથી. એનું પ્રત્યક્ષ દર્શન હવે સંભવિત નથી. એ દિવ્ય મૂર્તિની પવિત્ર ગર્જના ક્યારે કાને નહીં પડે, કાને નહીં પડે. ઓહો, વીર શાસનને પ્રાણવંતુ કરી આ પુરાણ પુરુષ સિમંદર ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા ચાલ્યા ગયા. ત્યાંના લોકોને એમ થતું હશે કે અમારા રાજકુમાર ભરત ક્ષેત્રમાં કુંદ આચાર્ય દેવના શાસનની અદ્ભુત પ્રભાવના કરી અહીં કેટલા ટૂંકા સમયમાં આવી ગયા. પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્વર્ગવાસ બાદ ઈસવીસન 1981 થી ઈસવીસન 1990ના 10 વર્ષ દરમિયાન પ્રશમ મૂર્તિ ભગવતી માતા પૂજ્ય બેન શ્રી ચંપાબેને સોનગઢમાં જ રહીને પોતાની જ્ઞાન વૈરાગ્યપૂર્ણ સાધના અને તત્વચર્ચાઓ દ્વારા ગુરુદેવશ્રીએ પ્રકાશેલા મોક્ષ માર્ગને જીવંત રાખ્યો. પૂજ્ય ગુરુદેવશ્રી પૂજ્ય બહેનશ્રી માટે આદર ભાવ વ્યક્ત કરતા ફરમાવે છે, બેનની તો શું વાત કરું. એમની નિર્મળ દ્રષ્ટિ
અને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ આ કાળે અજોડ છે. આ ચંપાબેનનું જ્ઞાન તે અલૌકિક જ્ઞાન છે. આત્મજ્ઞાન સહિતનું જાતિસ્મરણ જ્ઞાન છે. શ્રી કુંદ આચાર્યદેવ વિદેહમાં ગયા હતા, તેના કોણ સાક્ષી છે? સાક્ષી આ ચંપાબેન બેઠા છે તે છે. એ તો અંદરથી જ ઉદાસ ઉદાસ છે. તેમને વિશે વિશેષ શું કહું? અમારે મન તો તે ભારતનું ધર્મરત્ન, જગદંબા, ચૈતન્ય રતન, ધર્મમૂર્તિ છે. હિન્દુસ્તાનનો ચળકતો તારો છે. એમના જેવા દુનિયામાં કોઈ સ્ત્રી નથી. સ્ત્રીઓના મહાભાગ્ય છે કે આવા કાળમાં, આવા મિથ્યાત્વના જોરના કાળમાં એમનો અહીં જન્મ થયો. એ તો જે બહુમાન કરશે એમના મહાભાગ્ય છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું છે, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ હોય છે. અર્થાત જે પોતાના શ્રદ્ધાનમાં જ્ઞાની પુરુષ, ભલે પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તેનામાં અને પરમાત્મામાં તફાવત માને છે, તેને મોક્ષના માર્ગની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. સત્પુરુષ જ પરમેશ્વર છે એવો નિઃશંક અભિપ્રાય જ ઉત્કૃષ્ટ ધર્મ છે, અને તે જ સત્પુરુષ પ્રત્યેની અર્પણતા અને ભક્તિ છે. બહેન શ્રી ચંપાબેન મંગલ મૂર્તિ કહાન ગુરુનો મહિમા પ્રગટ કરતા કહે છે, પૂજ્ય ગુરુદેવ શ્રીનું દ્રવ્ય તો અનાદિ મંગળરૂપ તીર્થંકરનું દ્રવ્ય હતું. પૂજ્ય ગુરુદેવ ભગવાન હતા. બધાને જગાડવા માટે તેમણે અહીં અવતાર લીધો. આ કાળે આ ભરત ક્ષેત્રમાં ગુરુદેવે પોતાની જાતે જ છુપાયેલો મોક્ષ માર્ગ શોધીને બીજાને તે માર્ગ સમજાવી અપૂર્વ ઉપકાર કર્યો છે. પૂજ્ય ગુરુદેવ જેવા તીર્થંકર પુરુષની વાણી નિષ્ફળ જતી નથી. અત્યારે ભલે એમ થાય કે કોઈ કાંઈ કરતું નથી, પરિણતિ પ્રગટ થતી નથી, પણ હજારો જીવો અંદરમાં તૈયારી કરી જ રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ વૈમાનિક દેવમાં મોટા દેવ થયા છે. ઇન્દ્રો દેવોને હુકમ કરે, પણ ગુરુદેવ એવા ગુરુતુલ્ય દેવ થયા છે કે ઇન્દ્ર પણ તેમને હુકમ ન કરે. ધર્મરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનના પરમ કૃપાળુ કહાન ગુરુદેવ પ્રત્યે ભક્તિપૂર્વકના મંગલ હૃદયોદ્ગાર આ પ્રમાણે છે. પરમ કૃપાળુ કહાન ગુરુદેવનો આ પંચમ કાળમાં અદ્વિતીય અવતાર છે, જેમના દર્શન અને અમૃતમય વાણી ભગવાનના વિરહને ભૂલાવે એવી છે, જેમની વાણીની અનુપમ ધારા ચૈતન્યને પલટાવે એવી અદ્ભુત છે. અહો, એવા પરમ ઉપકારી કહાન ગુરુદેવનો શું મહિમા થાય! આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો, તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક અચંબો છે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો. તેમનો મહિમા આજે તો ગવાય છે, પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. તીર્થંકર ભગવંતોએ પ્રકાશેલો દિગંબર જૈન ધર્મ જ સત્ય છે, એમ ગુરુદેવે યુક્તિ ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્ય ગુણ પર્યાય, ઉપાદાન નિમિત્ત, નિશ્ચય વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સમ્યક દર્શન, સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું તેઓ શ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જુદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોડીને કાઢે છે. તેઓ શ્રીના પ્રતાપે
આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમના ચરણ કમળની સેવા હૃદયમાં વસી રહો. અહો, દેવશાસ્ત્ર ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવશાસ્ત્ર ગુરુનું દાસત્વ જોઈએ છે. પૂજ્ય કહાન ગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓ શ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે, તે ઉપકાર કેમ ભૂલાય? ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુત જ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે. તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓ શ્રી મંગળ મૂર્તિ છે, ભવોદધિ તારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે. પૂજ્ય ગુરુદેવના ચરણ કમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો. સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં પ્રત્યક્ષ સાંભળેલા આવા પૂજ્ય બેનશ્રીના નિર્મળ જાતિ સ્મરણ જ્ઞાનના આધારે આપણે આ પુરાણ પુરુષના ભવોનું વર્ણન જોઈશું. કહાન ગુરુનો આત્મા અત્યારે વૈમાનિક દેવમાં છે. ત્યાંથી દેવનું આયુષ્ય પૂરું કરી જે જમીનમાં રસવૃદ્ધિ પામ્યા હોય એવી હરિયાળી જમીનવાળા જંબુદ્વીપના ક્ષેત્રમાં કોઈ તીર્થંકર રાજાને ઘેર તેમના પુત્રપણે જન્મશે. ત્યાં આ પૂજ્ય ચંપાબેનનો આત્મા અને શાંતાબેનનો આત્મા તેમના કુટુંબી તરીકે જન્મશે. આ જ મનુષ્ય ભાવમાં અપૂર્વ પુરુષાર્થ મૂર્તિ કહાન ગુરુનો આત્મા આબેહૂબ નિર્ગ્રંથ મુનિપણું ધારણ કરીને તીર્થંકરની હાજરીમાં પોતે તીર્થંકર નામકર્મની શુભ પ્રકૃતિ બાંધશે. આ મનુષ્ય ભવનું આયુષ્ય પૂરું કરી ઊંચા દેવલોકમાં અહમિન્દ્ર થશે. આ અહમિન્દ્ર તરીકેનું દેવલોકનું આયુષ્ય પૂરું કરી શ્રી કહાન ગુરુદેવનો આત્મા ધાતુકી ખંડદ્વીપના વિદેહ ક્ષેત્રમાં સૂર્યકીર્તિ નામના તીર્થંકર તરીકે જન્મશે. પૂજ્ય ચંપાબેનનો આત્મા સૂર્યકીર્તિ રાજાના દેવેન્દ્ર કીર્તિ નામના પુત્ર થશે અને શાંતાબેનનો આત્મા તેમના ચંદ્રકીર્તિ નામના પુત્ર થશે. આ બંને પુત્રો તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણમાં ગણધર થશે. દિવ્ય મુદ્રાધારી અનંત ચતુષ્ટયથી શોભિત તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનની ભવતાપ વિનાશક દિવ્ય ધ્વનિનું શ્રવણ કરી લાખો કરોડો ભવ્ય જીવો મુક્તિપુરીમાં જશે. અંતે તીર્થંકર તરીકેનું આયુષ્ય પૂર્ણ થતાં આ પરમ પવિત્ર પુરુષનો આત્મા ત્રિકાળ મંગળરૂપ દ્રવ્ય અશરીરી સિદ્ધપદને પામશે. કહાન ગુરુને જગતના બધા જ જીવો પ્રત્યે નિષ્કારણ કરુણાશીલતા વર્તતી હતી. બધા જીવો આ પરમ તત્વને સમજે અને અવિનાશી સુખ પામે એવી તીર્થંકરના જીવ જેવી જ ઉદાત્ત ભાવના હતી. કહાન ગુરુનું પવિત્ર જીવન આપણને આત્માની આરાધના કરવાની પ્રેરણા આપે છે. જેણે સ્વપ્નમાં પણ સમ્યક્ત્વને મલિન કર્યું નથી એવા પુણ્ય અને પવિત્રતામાં પૂરા આ પ્રતાપવંત પુરુષ જયવંત વર્તો. આ મહાપુરુષ પ્રત્યે તને અંતરમાં પૂજ્ય ભાવ છે? આ મહાન પુરુષની સાથે ને સાથે રહેવાની ભાવના છે? આ મહાપુરુષ તીર્થંકર થશે ત્યારે તેમના સમવસરણમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના છે? તો હજુ પણ સમય છે. આ આધ્યાત્મિક સંત પુરુષની યશોગાથામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો જોઈતા હોય તો ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલી તેઓ શ્રીની સાધના ભૂમિ સુવર્ણપુરી
સોનગઢમાંથી મળી શકે છે. ભવ્ય જીવોએ હવે વાયદા કર્યા વિના અત્યારે જ નિજ ચૈતન્ય તત્વની રુચિ કરી અપૂર્વ પુરુષાર્થ કરવો જોઈએ. અમે આ મહાન આધ્યાત્મિક સંત પુરુષનું હૃદય અને અંતરંગ ભાવના બતાવવાનો યત્કિંચિત પ્રયાસ કર્યો છે. આ સંત પુરુષની યશોગાથાના થોડાક જ પ્રસંગોને બતાવી શક્યા છીએ. આ ગુણિયલ સંત પુરુષના ગુણોનું વર્ણન કરવા પૃથ્વી જેટલો કાગળ લઈએ, સાગરના જળ જેટલી શાહીથી લખીએ તો પણ તેનું પૂરું વર્ણન થઈ શકે એમ નથી. આ યશોગાથામાં જે કંઈ સારું છે તે આ મહાપુરુષનું જ છે. જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે અમારી અલ્પજ્ઞતાના કારણે જ છે. તો એ ક્ષતિઓ બદલ અમો આપની ક્ષમા માંગીએ છીએ. ગુરુજી મારા પરી